નર્મદા જિલ્લાના રાજપીપળાની ફલક વસાવાએ હોંગકોંગ ચીન ખાતે 23 અને 24 મે 2026 દરમિયાન યોજાયેલી બીજી ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિક એશિયન ચેમ્પિયનશિપમાં જુનિયર એજ ગ્રુપની ઇન્ડિવિજ્યુઅલ વુમન્સ કેટેગરીમાં ભાગ લઈ સમગ્ર એશિયામાં 5મું સ્થાન પ્રાપ્ત કરીને ગુજરાત અને ભારતનું ગૌરવ વધાર્યું છે। આદિવાસી વિસ્તારની રહેવાસી ફલકે સાધનોની અછત અને અનેક પડકારો વચ્ચે સતત મહેનત અને દ્રઢ સંકલ્પના બળે આ સિદ્ધિ હાંસલ કરી છે। ખાસ વાત એ છે કે તેના પિતા ચંદ્રકાંત વસાવા ભારતીય ટીમના સત્તાવાર કોચ તરીકે અને માતા મિકિતાબેન વસાવા આંતરરાષ્ટ્રીય જજ તરીકે ચેમ્પિયનશિપમાં જોડાયા હતા। ફલક હવે 2030માં ભારતમાં યોજનારી કોમનવેલ્થ ગેમ્સમાં દેશ માટે મેડલ જીતવાનું લક્ષ્ય ધરાવે છે। સેકન્ડ ટ્રેમ્પોલિન એશિયન ચેમ્પિયનશિપ હોંગકોંગ ચાઇના 2026 યોજાયેલી અને હું એમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને એમાં ઓલરાઉન્ડ હું 5th રેન્ક છે મારો। અને એની પહેલાં પણ 2024માં ફર્સ્ટ એશિયન ટ્રેમ્પોલિન ચેમ્પિયનશિપ હોંગકોંગ ચાઇના યોજાઈ હતી અને ત્યાં પણ હું પાર્ટિસિપેટ કર્યું હતું અને એમાં મારો 6th રેન્ક હતો। અને નેશનલમાં પણ મારા મેડલ્સ છે, ગોલ્ડ મેડલ છે, સિલ્વર મેડલ છે અને મારી પાછળ જેને મહેનત કરે છે એમને હું આભારી છું। અમારા એક ટ્રેનિંગ પ્રોગ્રામનો ભાગ બની ઇન્ડિયામાં જે ઇવેન્ટ ખૂબ નામચીન ન હતી એવી ઇવેન્ટ માટે અમે એ ઇવેન્ટ પસંદ કરી અને અમે વિચાર્યું કે ટ્રેમ્પોલિનમાં ગુજરાત અને ઇન્ડિયાનું નામ રોશન થાય એ માટે આપણે કંઈ કરવું છે। સદનસીબે ફલકની અંદર એ એબિલિટીઝ અને એ ક્વોલિટીઝ હતી કે જેના કારણે એ આગળ એક્સેલ કરી શકે એવું અમને દેખાયું। ત્યારબાદ અમે એને ટ્રેનિંગ મોડ્યુલ્સમાં જુદા જુદા ટ્રેનિંગ સાથે એને એક્સેલ કરાવવા માટેની મહેનત શરૂ કરી। શરૂઆતમાં ગુજરાત લેવલ ઉપર ગોલ્ડ મેડલ, પછી નેશનલમાં સિલ્વર અને ગોલ્ડ મેડલ અને 2024માં એ દીકરીએ ઇન્ડિયાને હોંગકોંગ મુકામે રિપ્રેઝેન્ટ કર્યું અને ત્યાં ફાઇનલમાં ભાગ લઈ અને 6ઠા નંબર ઉપર રહી। ત્યાંથી અમને લાગ્યું કે હવે આપણે ઇન્ટરનેશનલ લેવલ ઉપર એને વધારે મહેનત કરાવી ગુજરાત અને ભારતનું નામ રોશન કરી શકીએ એમ છે।